લુચ્ચું શિયાળ. એક હતો કાગડો. બપોરના સમયે કાગડો ભૂખ્યો થયો. તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી. ખોરાકના શોધમાં આમ તેમ ઉડાઉડ કરવા લાગ્યો. તે જંગલમાં ખૂબ ફર્યો, ક્યાંય ખાવાનું મળ્યું નહીં. તેને ભૂખ લાગવાના કારણે કા કા કરવા લાગ્યો. ફરતા ફરતા તેને એક ઝાડ નીચે બેસેલો માણસ દેખાયો. માણસ બેસીને ખાઈ રહ્યો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો એટલે તેની તરફ એક રોટલો નાખ્યો. કાગડો રાજી થયો, રોટલો ઝડપી લીધો. ત્યાંથી રોટલો લઈ દૂર દૂર તરફ ઉડી ગયો. થોડો જ આગળ જઈ ઝાડની ઊંચી ડાળી પર બેસી ગયો. ખાવાની તૈયારી કરવા લાગ્યો. એક શિયાળ કાગડાના મોંમાં રોટલો જોયો. કાગડાભાઈ પાસે રોટલો જોતાં શિયાળના મોંમાં પાણી આવી ગયું. શિયાળ બહુ કપટી હતું. તેને વિચાર્યું કે કાગડાભાઈના વખાણ કરીશ તો કાગડાભાઈ ફૂલી જશે, તેના મોંમાંથી રોટલો પડી જશે અને મારું કામ થઈ જશે. દૂરથી જ કાગડાને જોઈને ત્યાંથી દોડવા લાગ્યું. શિયાળ દોડતું દોડતું કાગડા પાસે આવ્યું. ગમે તેમ કરી રોટલો હાથમાં આવશે નહીં, પણ શિયાળે કહ્યું, કાગડાભાઈ જરા સમજો તો ખરા, આ વેળા ખાવાની નહીં, ગાવાની છે. વળી તમારો અવાજ બહુ મધુર છે. કાગડો લુચ્ચું શિયાળની વાત સાંભળી ફૂલાઈ ગયો. શિયાળ કાગડાને વધુ ફૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનું ખૂબ જ મન થયું છે. આ મારી ઈચ્છા પૂરી કરો, આ મારી વિનંતી છે. કાગડાભાઈ પોતાના વખાણ સાંભળી વધુને વધુ ફૂલાઈ ગયા, ખુશ થઈ ગયા. ગાવા માટે મોં ખોલ્યું એટલામાં જ તેમના મોંમાંથી રોટલો નીચે પડી ગયો. જેવો રોટલાનો ટુકડો નીચે પડ્યો તો શિયાળ નીચે બેઠું હતું. પડતાની સાથે જ શિયાળ પોતાના મોંમાં ઝીલી લીધો. મોજથી રોટલો ખાઈ ત્યાંથી ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા ઊભું રહ્યું નહીં. કાગડાભાઈ કા કા કરતા રહ્યા. કાગડાને પોતે છેતરાયો છે એ મોડે ભાન થયું, પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ?